પાટણ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં નિરમા કંપનીના માલિક કરશન પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને પૂર્વ પાસ કન્વીનર અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ કથરિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે કરશન કાકાનું નિવેદન સાંભળ્યું તે સાંભળીને આશ્ચર્ય પણ થયું અને દુઃખ પણ થયું છે। આ નિવેદન ખોટું છે। અનામત આંદોલનના કારણે ઈડબ્લ્યુએસ મળ્યું છે। આ ઈડબ્લ્યુએસ થકી જેમને નોકરી મળી તેવા યુવક યુવતીઓનું સન્માન હતું। આ મંચ પર આંદોલનને આભારી છે કારણ કે ઈડબ્લ્યુએસથી 10% અનામત મળ્યા બાદ નોકરી મેળવનાર યુવાનોનું સન્માન થયું છે। બિલકુલ એ પાયાવિહોણી વાત છે કારણ કે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈને ત્યારે આનંદીબેને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા। સૌપ્રથમ વખત બેનને આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી અને આ આંદોલનની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જે પણ અલગ અલગ સ્ટેટના જે પણ અનામતલક્ષી બાબતો હોય, જે પણ ગેઝેટો હોય, આ તમામ બાબતોનો પણ અભ્યાસ કરી અને બેનની સાથે અનેક વખત મિટિંગો કરી અને સમાજને આ પ્રમાણે લાભ મળી શકે એવું છે। સમાજના જે વંચિત અને કચડાયેલા લોકો છે એને આ પ્રકારના લાભ આપવાથી ફાયદો થઈ શકે છે। આવી સ્પષ્ટ વાતો એ બેનની સમક્ષ થઈ છે। પરંતુ એ સમયે પણ સમાજના જે 10-15 ઉદ્યોગપતિઓ બેનના નજીકના સંપર્કમાં હતા, આ લોકોએ જ બેનને સતત ગેરમાર્ગે દોર્યા કે ભાઈ આંદોલન એ માત્ર ખાલી એક સ્ટન્ટ છે, આંદોલનની અંદર કોઈ લોકોનો સપોર્ટ નથી। એમનું નિવેદન છે હકીકતથી એકદમ વિપરીત છે। આ નિવેદનની કોઈ તથ્યતા પણ નથી। એ નિવેદન એમણે જે મંચ પર કર્યું છે અને મંચ એ સન્માનનો કાર્યક્રમ હતો ને એમાં નિવેદન થયું છે અને એણે એવા જ વ્યક્તિના સન્માન કર્યા છે જે નોકરીમાં લાગ્યા છે। તો જે યુવાન યુવતી નોકરીમાં લાગ્યા છે એ પણ ઈડબ્લ્યુએસના કારણે નોકરીમાં લાગ્યા છે। એટલે પહેલાં તો એમણે જે વાત કરી છે એકદમ ખોટી વાત છે। બીજું કે આનંદીબેનની રાજકારણની જે વાતો છે તો 10 વર્ષ પછી એમને દુખાવો થયો છે। 10 વર્ષ પહેલાં એમણે આનંદીબેનના સમર્થનમાં બચાવ સમિતિ કરીને એનું નેતૃત્વ કરી અને સામે આવવું જોઈતું, નહીં કે 10 વર્ષ પછી મીડિયામાં બોલવા માટે। મહિલાની આનંદીબેનની વાત કરે છે, આજે અમરેલીની દીકરી નિસહાય છે, એમને મદદ નથી મળતી, ત્યારે ત્યાં મદદ થવી જોઈએ, સરકારમાં રજૂઆત થવી જોઈએ અને એના માટે એણે આગળ આવવું જોઈએ। આનંદીબેન પાસે તો ઘણા બધા વિકલ્પો છે અને અત્યારે પણ હતા અને ત્યારે પણ હતા। એટલે તદ્દન ખોટા મુદ્દાને લઈ અને ચર્ચા થવી એ ગેરવ્યાજબી છે। 10 વર્ષ પછી પેલી કહેવત પ્રમાણે કે ભાઈ માથાની દબાવ હોય ને પેટનો દુખાવો ને પેટનો દુખાવો ને માથાની દવા માગે ને આ બધી વાતો જે છે એ ખરેખર હકીકત છે। એટલે એમને જે પ્રશ્ન હોય એની રજૂઆત કરી અને એના ખુલાસા થવા જોઈએ।